ઓકે ઓકે ડન, આવે છે આવે છે. ઓકે. મેં ડિવાઇસ લીધું ને 4 થી 5 મહિના જેવું અતુલભાઈ થઈ ગયું છે. અને 10 થી 12 જણા 10 થી 12 દર્દીઓ અત્યારે હાલમાં પાણી પીવે છે. આપણે ત્યાંથી પાણી લઈ જાય છે અને અમુકને આપણે ત્યાં પહોંચાડીએ છીએ. એમાંથી હું 3-4 રિઝલ્ટ હું કહેવા માંગુ છું. એક યસ. રિઝલ્ટ છે એ 18 થી 20 વર્ષનું બાળક છે. ટાઈપ 1 ડાયાબિટીસ છે. ઓહો. 2 મહિના પહેલા એને આપણે જયારે રિપોર્ટ કરાવેલો ત્યારે 422 ડાયાબિટીસ આવેલું. અને નિયમિત ઇન્જેક્શન ને એવું બધું દવાઓ ને બધું લેતા હતા. આપણું પાણી શરૂ કર્યા પછી લગભગ 1.5 મહિના પછી જયારે મેં તપાસ કરાવી, ફરીને રિપોર્ટ કરાવ્યો, ત્યારે 300 આવી ગયેલું. અને 2 મહિના પછી કરાવ્યું ત્યારે અત્યારે એવરેજ 230 ની આસપાસ ડાયાબિટીસ અત્યારે છે. બીજું એક પેશન્ટ છે જે કેન્સર નું છે. એક મિનિટ સોમાભાઈ, આમને હા, તમે કયું પાણી આપ્યું છે આ ભાઈને? એને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 7 PS નું આપેલું, અને પછી 8.5, 9 અને અત્યારે 9.5 નું આપીએ છીએ. ઓકે, ખૂબ ખૂબ સરસ. હા, બીજું શેરિંગ. બીજું પેશન્ટ છે એ કેન્સર હતું. જયારે 3 મહિના પહેલા જયારે હું મળવા ગયો ત્યારે એને ગળાનો જે નીચેનો ભાગ છે તેમાં મિનિમમ 2.25 ઇંચ થી લઈને 3 ઇંચનું ગાબડું હતું. અને ઓહો. બધું જે જમવાની જે વસ્તુઓ બધી છે એ નળી દ્વારા આપવામાં આવતી હતી. પછી આપણે એનું હા, પાણી શરૂ કર્યું છે અને આશરે 3 મહિના થઈ ગયા છે. મારી પાસે ફોટા નથી, પણ જયારે શરૂઆતમાં મેં એને જોયા ત્યારે હું પણ ગભરાઈ ગયો હતો, કારણ કે એનું શરીર એટલું બધું સુકાઈ ગયેલું હતું કે એ વ્યક્તિ જીવશે કે કેમ એ આખો પ્રશ્ન હતો. કારણ કે ડોક્ટરોએ પણ ના પાડી દીધી હતી કે હવે, કારણ કે ચોથા લેવલનું એમને કેન્સર હતું. અને આશરે એમનો યસ. ખર્ચો કંઈક 20 લાખ નો પહોંચી ગયેલો છે. પાણી શરૂ કર્યા પછી અતુલભાઈ, આજે હમણાં હું 3-4 દિવસ પહેલા જ તમને ઘરે મળવા ગયો હતો. જોઈને મને યસ. થોડુંક આશ્ચર્યચકિત થઈ ગયું. હું વિપુલભાઈને વિનંતી કરું કે એમનો ફોટો એક ગ્રુપમાં મૂકે. હા 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 હા. બિગ બંટી, ફોટો બતાડજો બધાને. સોરી, આ ગેંગરીન નો હા, છે. કઈ વાંધો નહીં, હું અચ્છા. ફોટો હા. શેર કરી જ દઉં છું. આ ગેંગરીન નું અચ્છા. પેશન્ટ છે. આ બીજું પેશન્ટ છે, આની પણ વાત કરી દઉં. યસ યસ. હા, આ ઓકે ઓકે. પેશન્ટ છે ને ગેંગરીન નું છે. અને હમ આ હમ. પેશન્ટ જે છે એ 10 વર્ષથી આમ તો ખાટલામાં હતા. અને ડોક્ટરે એમને પગ યસ. કાપવાનું કહેલું, પણ એમને પગ નહીં કાપેલા અને ઘરે પાછા આવી ગયેલા. તો જ્યારે મને યસ યસ. ખબર પડી એટલે તરત જ તેને મેં 2.5 PS નું પાણી સ્પ્રે માટે આપ્યું. અને બ્યુટી વોટર હમ. 6 PS નું આપ્યું. એટલે એ બંને મેં છાંટવાનું કીધું ને આ માત્ર 15 દિવસમાં જ રિઝલ્ટ મળેલું છે. વાહ મિત્રો, જોજો હો, તમે બધા ખાસ જોજો. બીજું કે આ જે દર્દી છે એ લગભગ 1.25 આ મહિનાથી જમતા પેલાનો નહોતા. ફોટો છે અને આ પછીનો છે ને સોમાભાઈ? હા, હા, હા. વાહ. અને આ રૂજ ઉપર છે, આપણે જોઈ શકીએ છીએ કે રૂજ ઉપર છે. ખૂબ અને સરસ. માત્ર માત્ર 15 બેકબોન માત્ર ટીમ 15 સોમાભાઈ માટે એક ખૂબ સરસ થેન્ક ભાઈ. યુ સર. અને 1.25 મહિનાથી અતુલભાઈ જમતા નહોતા. આપણું પાણી શરૂ કર્યા પછી 6 દિવસની અંદર એને પહેલી વખત જમવાનું માંગ્યું હતું. એટલે એ લોકોએ પાછું જમવાનું ચાલુ કરી દીધું. યસ યસ. હું ફોટો મોકલી જ રહ્યો છું વિપુલભાઈને, એક જ મિનિટમાં હું મોકલી દઉં છું. ત્યાં સુધી એક બીજું કીધું કે કિડની નો હા. પ્રોબ્લેમ હતો, હરસ મસાનો તકલીફ હતી. તો એ હમ. દર્દીને અત્યારે હરસમસામાં એકદમ સારું થઈ ગયું છે. હરસમસામાં આવું કોઈ પણ પ્રકારની તકલીફ રહી નથી. વિપુલભાઈને મેં ફોટો મોકલી દીધો છે કેન્સર વાળા પેશન્ટનો. ઓકે ઓકે ઓકે. અને તમે 2.5 PH નો સ્પ્રે અને 6 બ્યુટી, અને બીજું પાણી પીવા માટે કયું પાણી આપતા હતા? 9.5. ઓકે ઓકે. જે મુજબ આપણે આપીએ છીએ ને એ રીતે તો પહેલેથી શરૂઆત કરેલી. અત્યારે 9.5 PS નું પીવે છે. ઓકે. આ પેશન્ટ છે અત્યારે. હા હા, અને આ કેન્સર ના પેશન્ટ છે. હા. કેન્સરના પેશન્ટ છે. જે નાકમાં નળી હતી એ અત્યારે પેટમાં લઈ લીધી છે. અને બીજું કે અચ્છા. જે પથારીમાં એ સૂતા હતા એને બદલે હવે અત્યારે દરરોજ બાઇક લઈ અને પોતાની વાડીએ એમના વાઈફ ને લઈને ઢોર ધોવા માટે જતા રહેશે સાંજ સવાર. વાહ ભાઈ વાહ, શું વાત છે.
આમને ટૂંકમાં આમને આપણે કયું પાણી કેટલો સમયથી આપો છો સોમાભાઈ? આને 3 મહિના થઈ ગયા છે સાહેબ. હા, કયું પાણી આપણે આપ્યું ભાઈને? આ શરૂઆતમાં આપણે એને 7 આપ્યું હતું, પછી 8.5, પછી 9 અને અત્યારે રેગ્યુલર 9.5 આપીએ છીએ. ઓકે અને ઓકે 18 PS નો સ્પ્રે કરે છે, કારણ કે ગળાના નીચેના ભાગમાં એમને પેલું ગાબડું પડી ગયું હતું ને, અત્યારે એમાં 35% સારું થઈ ગયું છે. એટલે મને ભલે મને મેસેજ એવા મળ્યા હતા કે આ થોડુંક અઘરું પડશે, ગાબડું છે ઈ ત્યાં પેલી સાંભળી કે હોય નહીં, એટલે ઈ ગાબડું ભેગું થવામાં મુશ્કેલી પડે. પણ એમના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 35% ઉપર ગાબડું સારું થઈ ગયું છે. અને મેં એના ફોટા પણ મારી પાસે પડ્યા છે. ઘણું બધું સારું થઈ ગયું છે. એટલે મને એમ થાય છે કદાચ 8-10 મહિના કે 12 મહિના લાગશે, પણ મારી ઈચ્છા એવી છે કે એને એ જમતા થઈ જવા જોઈએ. વાહ, ખૂબ સરસ ખૂબ સરસ સોમાભાઈ. ઓકે, થેન્ક યુ. બેકબોન્ડિંગ શક્ય હોય તો સોમાભાઈને એક મ્યુઝિક સાથે એમનું જે ખૂબ સરસ સોમાભાઈ. અને મેં શરૂઆતમાં જ કીધું એમ કે આપણે ઘણું બધું કામ એવું કરી રહ્યા છે કે આજનો જે બ્લેક આમ તો દિવસ કહી શકીએ આપણે, ઉજવવાનો તો ન જ હોય, પણ તે છતાંય આપણે સરકારે નામ આપવું પડ્યું. તો આ 2-3 જણા લોકો તો એવા હતા કે જે ભાઈને ગેંગ્રીન હતું, એ પણ કેસ અઘરો હતો. કેન્સર વાળો કેસ પણ આપણે અઘરો કહી શકીએ. અને જે ભાઈને ટાઈપ 1 ડાયાબિટીસ હતો, એક પણ કેસ, 3 કેસ અઘરા હતા. એમાં તમે જે રિઝલ્ટ મેળવ્યું એ બદલ અભ્યુદય ટીમ વતી આપણે તમારું ગર્વ લઈ શકીએ ભાઈ, કે તમે પાણી પહોંચાડીને આ રિઝલ્ટ મેળવ્યું છે મિત્રો. બરોબર. અને ખાસ વાત તો એ છે કે સોમાભાઈ જેટલું ડિવાઇસ એમની નીચે ટીમ વધારવાનું નથી કરતા ને, એટલું પાણી પહોંચાડીને રિઝલ્ટ મેળવવાનું કરે છે મિત્ર. તમે વિચાર તો કરો, આપણી ટીમની ખાસિયત તો જોવો આપણી, કે જેટલી એની, કારણ કે પોતે સર્વિસ કરે છે, એક ગામડામાંથી બિલોંગ કરે છે, અને પણ પોતે આપણે કાંઈ પણ એમની સાથે ચર્ચા કરીએ ને તો એ ફિલ્ડ વર્ક નહીં, પણ દર્દીને મળતા હોય છે અથવા પાણી શેર કરતા હોય છે, એવી જ વાત એના મુખ્યથી આપણે સાંભળતા હોઈએ છીએ મિત્ર. કેટલી એનામાં સેવાની જે ભાવના છે, જે આપણી અભ્યુદય ટીમની જે ઓળખ છે, એ ખૂબ કાબિલે તારીફ છે સોમાભાઈ આપની. અને તમે ભગવાન હજી આપણને આમાં રિઝલ્ટ વધારે વધારે દર્દી સુધી તમને પહોંચાડે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. અને ક્યાંક ને ક્યાંક આજે જે દિવસ છે એ દિવસમાં આપણી જે સંખ્યા છે એ આપણે ઘટાડવામાં ક્યાંક ને ક્યાંક આપણે સૌભાગ્ય બનીએ. હા, હાજી મિત્ર, બીજા કોઈ ભાઈઓને શેરિંગ આપવું હોય તો ફટાફટ એસેટ ટાઈપ કરે. જય સોમનાથ. જય સોમનાથ જય મનીષભાઈ. સોમનાથ. જય મજામાં? સોમનાથ, જય સોમનાથ મનીષભાઈ. મજા. હવે રિઝલ્ટમાં તો આપણે જનરલી એક એમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે. કેન્સરના લાસ્ટ સ્ટેજમાં દર્દીને કેન્સર 2.5 વર્ષથી ડિટેક્ટ છે, ને આપણા ઘરે મશીન ફિટ થયું 1 વર્ષ, લગભગ ઓલમોસ્ટ 1 વર્ષ નહીં પણ 11 મહિના, 11-11.5 મહિનાથી આપણે એને પાણી માટે કહેતા હતા. એને ડેમો બતાવેલો છે, કેપેબલ પાર્ટી છે, પણ હવે આપણા ઉપર કઈ ચોખવટ નથી કરતા ને ભરોસો નહોતો ને આવી પોઝિશન હતી. પછી એને ઓપરેશન થઈ ગયું, સારું થઈ ગયું, વળી પાછા હરાજીમાં તડકામાં ને ધૂળમાં ને માણસ દોડવા માંડ્યા હતા. વળી ઉઠલો માર્યો પાછો, અને કુદરતે એને 2-3 વખત તક આપી. પહેલી વખત તો એને 21માં તકલીફ હતી ને સામાન્ય દવા લઈને 1 વર્ષ જાતું કર્યું. 22માં બતાવ્યું હતું કે 3જા સ્ટેજમાં છે. એને ઓપરેશન થી કમ્પ્લીટ થઈ ગયું હતું. વળી ઉઠલો માર્યો, એમાંય કમ્પ્લીટ થઈ ગયું હતું. પાછું હમણાં તોય પાછો વચ્ચે મારી ઘણી વાર ચર્ચા થઈ કે ભાઈ આપણે ભગવાનની દયા છે, ઘરના 4-5 જણા દોડે છે, તમે એક બેસો તોય બધાય ના પડે છે તમને પરિવારો, તો તમે આરામ કરી લ્યો અને તમે આપણું પાણી ચાલુ કરી દો. તો છેવટ સુધી મહિના નહીં પછી હમણાં મને સમાચાર મળ્યા કે તો ભાઈ બધેથી રજા આપી દીધી ને ક્યાંય ઓપરેશન થાય એમ નથી, કીમો બધું પતી ગયું છે, હવે દિવસો ગણે છે, આવી પરિસ્થિતિ છે. એટલે મેં કીધું ભાઈ એના વધારે નજીકના ક્લોઝ મિત્ર છે અને મારા મિત્ર આપણે ભાઈ રાજુભાઈની ખબર પૂછવા જવું છે. એટલે હું 2.5 પાણી લઈ ગયો અને ઘોઘડા માટે, અને ગળાથી નીચે અને આ જડબામાં ને બધે આખું પ્રસરી ગયું. અને 8.5 પીવા માટે 2.5 લીટર ને 1.25 લીટરની બોટલ ઘોઘડા માટે આ 2 પાણી લઈ ગયો પેલા.
એ કીધું ભાઈ એની દીકરીઓ 3, દીકરો તો છે નહીં. દીકરીઓને કીધું બેટા પપ્પાની હજી આપણે જરૂર છે અને આપણે એમ જવા નથી દેવાના પપ્પાને, અને આપણે આ પાણીનું એક કરાવવાનું છે ને આ નોલેજ માટે બધા મેસેજો પપ્પાના મોબાઈલમાં નાખ્યા છે મેં. તમે અભ્યાસ કરીને ખાસ કરાવજો. એટલે ટેસ્ટિમોનિયલ ને બધું નાખ્યું હતું અને એના નસીબમાં જીવન હજી એ છે, એને ચાલુ કર્યું પાણી. એટલે મેં દુકાને પછી કીધું હતું એના ભત્રીજાઓ બે છે એને કીધું ભાઈ તમે કાકાને કહેજો પાણી હું દીકરીઓને તો કહી આવ્યો ને જે આવ્યો પાણી રેગ્યુલર પીવે. કદાચ આપણે ચાન્સ મળી જાય. તમને તો આશા બધા ખોઈ બેઠા છો તમારી બધાની વાતચીત ઉપરથી એવું લાગ્યું, પણ એવું નથી ભાઈ. કિરણ હોસ્પિટલમાંથી પણ એક દર્દીને રજા આપી દીધી હતી અને 3 મહિનાથી આપણા પાણીથી કમ્પ્લીટ થઈ ગયું હતું. એ ટેસ્ટિમોનિયલ એમાં નાખ્યું હતું આપણે મહુવા પાસેનું, બરોબર. અને એ લોકો દીકરીએ જોયું અને પાણી ચાલુ કર્યું. એને બીજા દિવસે એનો ભત્રીજો ખાલી બોટલ લઈને આવ્યો કે પાણી લઈ જવાનું છે. એ કે મનીષભાઈ પાણીથી ફેર છે એક જ દિવસમાં. મેં તો શું વાત કરે તો કે ના સેજ દુખાવામાં ફેર છે ને બગાડ નીકળે છે. સરસ. મેં કીધું 10 દિવસ એને 40% જેવી રાહત અત્યારે થઈ ગઈ છે. નળી તો છે જ હજી નાકમાં નળી પણ છતાં એને કોગળા થાય છે અને એને 2.5 થી રિઝલ્ટ વધારે મળે. કોગળાનું પાણી વધારે માગે છે એ વારંવાર. એના હિસાબે મારે 11.5 નું તમે સમજી શકો 15 લીટર જેવો સ્ટોક થઈ ગયો. કારણ કે 11.5 નું એટલું શેરિંગ નથી અને એટલો ઉપયોગ નથી. શાકભાજી પૂરતું હોય પણ છતાંય વાંધો નહીં. ભલે મેં કીધું 1-2 કેરબા ભરાઈ જાય, પેસ્ટિસાઇડ રિમૂવ કરવા માટે લોકોને આપી દેવું, પણ આને 2.5 નું પાણી ખૂટવા દેવાનું નથી ને રિઝલ્ટ લેવાનું છે આપણે. તો એ રિઝલ્ટ મળશે જ એવી 100% મળશે એવી આશા છે મને. અને એમેઝિંગ સારું રિઝલ્ટ મળ્યું હોય અને અંતથી એવું થાય છે કે માણસનું જીવન બચાવવામાં કુદરતે મને નિમિત્ત બનાવ્યો. નકર એના પરિવાર અને પોતે માણસ એટલો ટેન્શનમાં હતો ને બધી કોઈ દવાખાને બધી જગ્યાએથી ના પાડી દીધી. કોઈ ઓપરેશન થાય એમ નથી. કીમો લેવાઈ ગયા છે. અગાઉ ઓપરેશન 2 વાર થઈ ગયા છે. એટલે દિવસો ગણતા હતા અને એની જગ્યાએ અત્યારે એને એમ થયું છે ને આજે એના ભત્રીજાએ કીધું કે મનીષભાઈ જો કાકાને સારું થઈ ગયું એટલે 3જા દિવસે કે 1 મહિનો તમે પાણી આપો ને 1 મહિનામાં જો રિઝલ્ટ થાય તો 3જા દિવસે આપણે 3 હોય કે 3.5 લાખ હોય આપણે મશીન ફિટ કરાવી દેવાનું થાય. એટલે આ રિઝલ્ટ મળ્યું છે ભાઈ. ના ના, ખૂબ સરસ, ખૂબ સરસ ભાઈ. બસ આ જ રીતે આપણે પાણી શેરિંગ કરીને પણ હજી બધા મિત્રોને એસેટ ટાઈપ કરે ફટાફટ. અને હજી પણ મિત્રો કોઈ જો રહી જતા હોય, આજે મેં તમને કીધું એમ બધા શેરિંગ જબરજસ્ત આવવાના છે. આમ તો આપણે આના ઉપર ગર્વ ન કરી શકીએ, પણ એક આપણે જે સારું કાર્ય કરીએ છીએ એટલે આપણે ગર્વ પણ લઈ શકીએ. તો ફટાફટ મિત્રો હજી કોઈ તમારી ટીમમાંથી રહી જતા હોય તો બોલાવી શકો છો જલ્દી. હજી ઘણા શેરિંગ આવા બાકી છે આપણા, અને બીજા મિત્રને એસેટ ટાઈપ કરે એટલે આપણે એમનું શેરિંગ આગળ લેતા જઈએ. મિત્રો કદાચ એસેટ તમારો દેખાણો નહીં હોય તો ફરી તમે એસેટ ટાઈપ કરજો. જે મિત્રએ કદાચ એસેટ ટાઈપ કર્યો હોય ને ન દેખાણો હોય તો ફરી વખત એસેટ ટાઈપ કરજો. અને આજે આવા જ કંઈક શેરિંગ આપણે મેં કીધું એમ લેવાના છે. તો વધુમાં વધુ હજી આપણી પાસે 30 મિનિટ છે, તો હજી મિત્રને આપણે બોલાવી શકીએ. સીમા બેન છે કોઈ? લઈ લેજો બેકબોન ટીમ, એમને અનમ્યુટ કરજો. सीमा पे यहाँ से अनम्यूट करा सकते हैं। हेलो, जय द्वारकाधीश बधाने। मैं सीमा द्वारकाधीश बेन। शर्मा हूँ। मैं केंगन लास्ट मार्च से यूज कर रही हूँ और मेरी एक फ्रेंड है, उसको भी। आप हिंदी बराबर से समझ रहे हैं कि गुजराती में बोलूं? ना ना ना, ओके ओके, हिंदी गुजराती कोई भी चलेगा। ओके, तो वो मेरी फ्रेंड है, उसकी बेबी है, उसको वाइट ऐसे पैचेज हो रहा था, दाग हो रहा था पैर में। अच्छा। तो उसको मैंने शेयरिंग किया था पानी का। तो 2.5 का स्प्रे करने के लिए दिया, फिर 6.5 का उसके बाद से स्प्रे करने के लिए दिया। तो उसका रिजल्ट अच्छा है अभी। बेन, और आपने स्प्रे के लिए कौन सा
2.5 2.5 का हाँ 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 2.5 का ओके स्प्रे ओके करने के लिए दिया और 6.5 का भी उसके बाद पहले 2.5 स्प्रे करके फिर 6.5 का स्प्रे करने के लिए बोला और उसके बाद हाँ 11.5 का भी बोला है मैंने पर उसको उतना से हाँ ही बहुत फर्क मिला है। अभी 15 दिन हुआ है। अभी दूसरी बार फिर पानी लेकर के गई है 2.5 का तो बोल रही थी कि मैम अच्छा आपका पानी से मेरे को फर्क पड़ा है। हाँ बाकी नहीं और एक खूब एक सरस और फ्रेंड है उसको बहुत छोटे छोटे दाने हो रहे हैं वाइट वाइट का पर उसको पूरा पैच हाँ नहीं है तो उसके लिए भी 2.5 का ही ये करना है से स्प्रे करना है। हाँ जो अपना ये जो स्किन का जो भी प्रॉब्लम है उसमें 2.5 का स्प्रे और 6.6 pH का जो पानी है उससे हाँ आप उसको धोना है ठीक हाँ है। ब्यूटी वाटर और से वॉश करना 2.5 है ना। फिर वॉश करना है उससे और इससे सिर्फ स्प्रे ही करना है और उससे सफाई करनी है स्किन के लिए ओके दो। हाँ ये जो हाँ स्किन का जो भी प्रॉब्लम है ना वो अंदर से भी कुछ ना कुछ अपना जो ब्लड सर्कुलर है ना ये यस यस प्रॉब्लम की यस वजह से भी होता है। तो हाँ हो सके तो मैडम उसको पीने के लिए भी पानी थोड़ा भर दीजिए ठीक है। तो हाँ उससे क्या पीने होगा के लिए उसका मैं जो पानी अंदर का बोली हूँ हाँ, 7 अभी बच्ची है 8 साल की है वो तो उसको मैं 7 pH अच्छा का पानी पीने के लिए भी दी हूँ। आप पर क्या दे है सकते हैं थोड़ा आप दे डिस्टेंस में है ना तो रेगुलर वो नहीं ले जा पाती है तो अच्छा हाँ इसलिए जब मतलब बन पाता है तो ले जाते हैं 1 लीटर 2 लीटर ऐसे ले जाते हैं लेकिन ज्यादातर नहीं तो स्प्रे करने के लिए ही ले जाते हैं। देखिए 7 pH का अगर आप 5 लीटर भी दे देंगे ना तो चलेगा उसको बोलिए थोड़ा पैक रखेंगे तो दो ओके तीन दिन चलेगा तो कोई प्रॉब्लम नहीं रहेगा क्योंकि जो ओके स्किन का जो भी प्रॉब्लम है ना वो अंदर कुछ ब्लड की सर्कुलर की वजह से होता है तो हाँ बाहर से भी अच्छा हो जाएगा और अंदर से भी हम पानी अच्छा देंगे तो हाँ दूसरी बार शायद और दूसरी जगह भी वो हो नहीं सकेगा तो दोनों तरफ से उसको रिजल्ट मिलेगा। ओके हाँ 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 ओके ठीक है थैंक यू ठीक मैडम सुपर रिजल्ट थैंक आपने दिया बैकबोन टीम मैडम को हम सैल्यूट देंगे। थैंक यू। खूब सरस मैडम ने रिजल्ट का जो उसने रिजल्ट पाया वो शेयरिंग दिया और सही बात तो ये है कि मैंने हर एक मीटिंग शायद देखी है तो मैडम को आज पहली बार मैंने शेयरिंग देते हुए देखा तो उसके लिए भी उसको खूब खूब अभिनंदन। अ, तो अभी हम मीटिंग जो है हिंदी में ही चालू करेंगे क्योंकि मेरे को पता नहीं था कि कई लोग आउट स्टेट के भी है तो कोई आगे शेयरिंग देना है तो फटाफट ऐसे टाइप कीजिए और अपनी मीटिंग मीटिंग का दौर आगे रखें क्योंकि ज्यादा से ज्यादा सब शेयरिंग आ जाए तो कोई भाई लोग को या किसी को भी शेयरिंग देना है तो ऐसे टाइप कीजिए। और मैंने पहले से ही बोला था कि आज जो भी शेयरिंग मिलेगा बहुत ही बढ़िया शेयरिंग मिलने वाला है तो जो शेयरिंग वाले हैं वो फटाफट थोड़ा ऐसे टाइप कीजिए और अपना शेयरिंग दीजिए। और आप अगर शेयरिंग दे चुके हैं तो दूसरी बार भी आप शेयरिंग दे सकते हैं क्योंकि मीटिंग में कई लोग ऐसे होते हैं कि पहले नहीं बैठे होंगे और जब भी आपने शेयरिंग दिया होगा वही उस टाइम वो नहीं किया होगा उसको ज्वाइंट तो आपका शेयरिंग सुनने से उसको भी थोड़ा नॉलेज मिल जाएगा ठीक है। तो आप दूसरी बार भी अगर आपने शेयरिंग दिया हुआ होगा तो दूसरी बार भी आप शेयरिंग दे सकते हैं ऐसा नहीं है कि एक बार दिया है तो दूसरी बार नहीं देना है शेयरिंग क्योंकि मीटिंग में कई लोग नए भी जुड़ जाते हैं और कई कई बार ऐसा होता है कोई काम की वजह से मीटिंग अटेंड नहीं कर पाते हैं तो उसका जो शेयरिंग है वो आप आपका शेयरिंग वो उसने सुना नहीं होगा तो ऐसा नहीं आप दूसरी बार भी शेयरिंग दे सकते हैं।
तो आप ऐसे टाइप करके आप शेयरिंग दे सकते हैं। नमस्कार अतुल भाई। हाँ, नमस्कार नमस्कार। अतुल भाई, हमने इधर, मैं जामनगर से सोहेल भाई राजवानी बात कर रहा हूँ, बराबर है। हाँ हाँ सोहेल भाई। और हमने एक लड़का, छोटा लड़का है, 3 साल का है, 4 साल का, तो सारंग घाट की ऑपरेशन करने को बोल दिया था कि उनका ऑपरेशन करवाना ही पड़ेगा और कोई ऑप्शन ही नहीं है, बराबर है। अच्छा तो मतलब छोटी मोटी ट्रीटमेंट लिया था, फिर मुझसे मतलब बोला कि हेल्थ इंश्योरेंस के लिए कैसे करेंगे आगे। तो मैंने बताया कि भाई आज से उसको 5-6 महीने पहले की बात है, मैंने बताया कि आप ये पानी पीना चालू कर दो आपके लड़के को, तो उससे उनको रिजल्ट मिलेगा, ऐसा मैं मानता हूँ। पहले ऑपरेशन मत करवाना, पहले ये पानी पीना चालू करो, 1-1.5 महीने के बाद आप फिर से रिपोर्ट करवाना, फिर कुछ सुधारा हुए तो देखना, नहीं सुधारा हुए तो आपके ऑपरेशन आप करवा सकते हो। तो अच्छा 2-2.5 महीना पानी पिया, फिर रिपोर्ट करवाया, तो जो सारंगघाट का जो सोनोग्राफी करवाई उसमें बहुत सारा रिजल्ट मिला, कम हो गया, बहुत कम हो गया जो उनका जो था वो। या, और फिर हम्म। अभी का ही रिपोर्ट उन्होंने करवाया, 2 दिन पहले का ही रिपोर्ट करवाया, तो उसमें नील आ गया सोनोग्राफी, बराबर है। तो अच्छा विदिन 4 से 5 महीने में सारंगघाट का जो ऑपरेशन होने वाला था वो नील आ गया। और डॉक्टर को बोला, डॉक्टर ने बताया कि ये कैसे किया, तो उन्होंने बोला कि कैंगन जिंदाबाद, कैंगन के वजह से आज ये मेरा जो ऑपरेशन, मेरे बच्चे को, 4 साल के बच्चे को जो सारंगघाट का ऑपरेशन होने वाला था, वो आज 0 हो गया। वाह सोहेल भाई, अमेजिंग आपने रिजल्ट दिया है। और उसमें आपने कौन सा पानी, कारण कि ये जो रिजल्ट है ना वो अलग ही है। कई बार हमने क्योंकि सबको पता भी चलेगा कि ये कौन से पानी से ठीक हुआ, तो आप पहले बता दीजिए साढ़े आठ सबको। साढ़े आठ के पानी से चालू किया, फिर 9, और अच्छा फिर कंटिन्यू 9:30 का पानी बच्चा पी रहा था, क्योंकि सब खा रहा था, इसलिए 7 का अच्छा, पानी का कोई देने की बहुत ज्यादा जरूरत नहीं पड़ी, क्योंकि सब जरूरत। चीजें वो हम्म। खा रहा था, कोई मतलब खाली मिल्क अच्छा पे नहीं था। तो इसलिए फिर 11:30 का नहीं उनको रेकमेंड किया, वो कंटिन्यू हम्म। 9:30 का पानी पी रहा था। खूब सरस। और सारंग उनका सारंग उनका घाट का जो। रिपोर्ट, हाँ, हाँ, उनका रिपोर्ट भी मैं अपने ग्रुप में भी शेयर कर दूंगा, बराबर है। मेरे पास रिपोर्ट के साथ है, 2 महीने का, ये 2 दिन पहले का, और 3-4 महीने पहले जो उन्होंने किए थे उन्होंने, तो उनका भी रिपोर्ट अपने पास है। हाँ। थैंक यू सोहिल भाई। आपने ये सारंग घाट के लिए ये नया रिजल्ट आपने मिला है, तो उसके लिए भी आपको खूब खूब अभिनंदन। और बैकबोन टीम को बोलता हूँ कि सोहेल भाई को। और एक और एक रिजल्ट हाँ हमने जी सोहेल भाई। हैदराबाद में दिया। हाँ एक बंदा था, उनको मैं 4-5 महीने पहले मैं गया था, तभी मिला था उनको, मैंने सब कैंगन की बात भी किया था। बहुत अच्छे परिवार अच्छा। से हैं, मतलब उनको लेने में कोई दिक्कत भी नहीं था। पर तभी मैंने उनको हम्म। बताया तो बोले कि आप ये सेल्स कर रहे हो, मार्केटिंग कर रहे हो, मतलब ये ऐसा कुछ नहीं होता है। मैं बोलूँ ठीक है, आप एक बार देखोगे तो आपको पता चलेगा कि सही में क्या है। बाकी तो सब जो बोलने वाले हैं वो तो बोलने ही वाले हैं। 2-2.5 महीने पहले, 1-1.5 महीने पहले ही उनको फिर फोन आया, दीपक भाई को, मेरे साडू भाई को, कि भाई वो आपके साडू भाई बता रहे थे कि भाई ये कैंगन के बारे में, तो क्या है। तो उन्होंने बोला कि क्या हुआ। उन्होंने बोला कि मेरे वाइफ को ऐसा प्रॉब्लम है, मतलब कभी उनको कुछ डाइजेस्ट ही नहीं होता है, और पेट का बहुत ज्यादा प्रॉब्लम है। तो मैंने इधर अच्छा घर घर का भी 12 महीने का वो भाड़ा भर दिया है, ऑफिस का भी 12 महीने का भाड़ा भर दिया है, बच्चे को स्कूल में एडमिशन पूरे साल की फीस भर दी है, और मुझे तुरंत ही मुंबई शिफ्ट होना पड़ेगा, क्योंकि मेरे वाइफ की तबीयत इधर बहुत बिगड़ने लगी है। उन्होंने बोला कि आप 3-4 दिन ठहर जाओ, 3-4 दिन में आपको कुछ भी 10% भी रिजल्ट नहीं मिला, तो उनको आप जा सकते हो मुंबई। तो अच्छा वही रात उनको 7 pH का पानी पिलाया पहले, क्योंकि इतना एसिडिक बॉडी अच्छा। था ना, तो पहले न्यूट्रलाइज करवाना पड़ता है। तो पहले 7 pH का हाँ पानी पिलाया,
तो दूसरे दिन वो बंदा आके बोलता है दीपक भाई को कि पहली बार मेरी वाइफ पूरी रात सोई, पहली दफा ओहो। मेरी वाइफ हाँ। पूरी रात सोई और उन्होंने विद इन 10 to 15 डेज पिया और विदाउट डेमो ये मशीन बुक करवा लिया। वाह भाई वाह, क्या बात है सोहेल भाई, सुपर, बराबर है। अमेजिंग रिजल्ट। हाँ। तो ये एक भी हमने बहुत अच्छा एक रिजल्ट हैदराबाद में भी अभी दिया रिसेंटली। खूब खूब अभिनंदन सोहेल भाई। और पूरी टीम को मैं जानकारी दे दूं कि हमने एक टेलीग्राम में ग्रुप बनाया है, तो जो भी आपके नीचे आपके अपलाइन डाउनलाइन उसी को उसमें जोड़ दीजिए। उसमें सिर्फ अपने को रिजल्ट ही मिलेगा। सब एक रिजल्ट के लिए ग्रुप बनाया है हमने टेलीग्राम में, अभ्युदय टीम ने। तो आपको जो भी रिजल्ट चाहिए होंगे ऐसे तो आप उसमें सर्च करेंगे तो आपको वो रिजल्ट मिल जाएगा। आपके सामने कोई ऐसा पेशेंट आ गया, अगर आपके घर पे कोई पानी भरने के लिए कोई आ गया, तो आपको पता नहीं है कि इसमें क्या करना है, तो आप अभी क्या कर सकते, आप अभी उसमें जुड़ जाइए। और अभ्युदय टीम ने रिजल्ट का ही एक ग्रुप बनाया है टेलीग्राम में, तो उसमें सभी रिजल्ट का आपको इलाज मिल जाएगा। ठीक है। तो खूब खूब अभिनंदन सोहेल भाई, आपने बढ़िया दोनों रिजल्ट दिया। और अमेजिंग रिजल्ट था ये सारन घाट के लिए, तो हमारा ये नया रिजल्ट है। तो खूब खूब अभिनंदन। और किसी को भी आप शेयरिंग देना है तो ऐसे टाइप कीजिए। और अपने पास बहुत ज्यादा टाइम नहीं है, तो सभी लोग का शेयरिंग आ जाए तो फटाफट हम अपना शेयरिंग देंगे। और मित्रों, मैंने पहले ही बोला था कि हाँ, राजेश भाई आहिर है, उसको अनम्यूट कीजिए। सेगमेंटिन राजेश भाई आहिर ने ऐसे टाइप किया है। शायद अपने राजू मामा ही है, तो उसको अनम्यूट कर कीजिएगा। जी જય ગિરનારી અતુલભાઈ. જય જય ગિરનારી રાजेश। બધા મિત્રોને તમારો જય ગિરનારી, જય તમારો સોમનાથ, જય વિડીયો દ્વારકાધીશ. તમારો વિડીયો બંધ કરી દેજો, અવાજ તમારો કપાય છે થોડો। ઓકે ઓકે. વિડીયો બંધ કરીશ તો મારે જે બધા મિત્રોને બતાવવું છે, જો મિત્રો કોઈ નીકળતા નહીં, એમાં 69 માંથી 66 થઈ ગયા છે. હા હા પેલા તો હું એક રિઝલ્ટ નું શેરિંગ કરી દઉં કે ઓકે અહીંથી હું આખી ટીમને ખબર છે, ઘરેથી એવરી ડે રોજ 100 લીટર પાણી લઈ જાઉં છું. સોહિલભાઈ ખાસ સાંભળજો, સોહિલભાઈ. ઓકે ઓકે રાજુભાઈ। હા, રોજ 100 લીટર પાણી લઈ જાઉં છું અને જ્યાં હું સ્કૂલ જી રાજુભાઈ, અવાજ કટ થાય છે તમારો। સોરી એક કોલ આવી ગયો તો વચ્ચે. અવાજ આવે છે હવે? ઓકે ઓકે, હા હવે હા ક્લિયર હા. ક્લિયર ડન। ત્યાં મારે એક ચોથા ધોરણની વિદ્યાર્થીની ભણે છે. એમના મમ્મીને બંને ફેફસા ફેલ છે. એટલે ડોક્ટરે કહી અચ્છા દીધું કે ભાઈ દવા તમને આપી દઉં છું, હવે તમે દવાખાને ન આવતા, જેટલી થાય એટલી સેવા કરો. બે ફેફસા વાહ હાવ ફેલ છે, બરાબર. અને ઈ વ્યક્તિ નાનો માણસ છે અને હમ મજૂરી કરે છે, પણ કાર્ડ ઉપર અને પૈસા આડાવડા કરીને ઘણી બધી દવાઓ કરી, ઘણા બધા પૈસા એમને દવાખાનામાં નાખ્યા. પણ યસ મારા આચાર્ય છે, એમણે એને વાત કરી છે કે આ તમે ચાલુ કરો, છેલ્લું ઓપ્શન જે હમણાં ભાઈ તળાવિયા ભાઈએ કે મનીષભાઈએ કીધું એવી રીતે છેલ્લું ઓપ્શન. હમ મને વાત કરીને હા પાણી ચાલુ કર્યું ને લગભગ 15 દિવસ થયા, પણ અઠવાડિયા પહેલા એને મને એવું કીધેલું કે સાહેબ હમ જે એને કફ ન નીકળતો ને, કફ નીકળવા માંડ્યો ને અત્યારે બહુ સારું ફીલ કરે છે. અચ્છા અને જે પાણીમાં આળસ કરતા ને એને રેગ્યુલર કરી નાખ્યું છે. અને મેં એવું કીધું કે યસ ભાઈ ઈશ્વર ઉપર ભરોસો રાખો, હું તો સેવા કરું છું,
પણ ઈશ્વરને કંઈક સારું કરવું હશે તો થશે. પણ એ ભાઈ પાણી લેવા આવતા એની જગ્યાએ હવે 2 દિવસથી બેન પાણી લેવા આવે છે. જે બેન બીમાર છે ને હા. એના અચ્છા. ઘરેથી સ્કૂલ સુધી બેન પાણી લેવા આવે છે. એટલે બેન આવું પણ. અમેઝિંગ રિઝલ્ટ છે. અને હમણાં જે કેન્સરની વાતો થઈ તો બધા મિત્રોને હું વિડીયો ઓન કરીને બતાવીશ કે અત્યારે જુનાગઢની સમન્વય કેન્સર હોસ્પિટલમાં હું આવ્યો છું. એક મારા સગા ઓહો. અહીંયા, હા, 2 દિવસથી એડમિટ છે. નાની ઉંમર છે અને ડોઝ એને ચાલુ થયા છે. ગઈકાલે મેં સાંજે એને પાણી પ્રોવાઈડ કર્યું કે ભાઈ આ તમે ચાલુ કરો, બરાબર, તમારા ડોઝ અને દવા જે ચાલુ હોય ડોક્ટરની ટ્રીટમેન્ટ તમે ચાલુ રાખો, પણ પાણી બોડીમાં આ જવા દો એમ. તો આજે એ ભાઈ બપોરના જમ્યા પછી એવું કહે છે એમના મોટા ભાઈને કે ભાઈ મારે ઘરે ઉઈ જવું છે, મારે ટ્રીટમેન્ટ નથી લેવી. તો હમ. મને પછી કોલ આવ્યો કે સાહેબ તમે ચક્કર મારો ને, આ માનતો નથી કે. એટલે હું ચાલુ મિટિંગે ઘરેથી નીકળો અને મને એવું થયું કે બધા બતાવું કે કેન્સરના લોકોને. હું તો બહાર પાર્કિંગમાં જ છું, પણ અહીં કેન્સર હોસ્પિટલમાં કેવડી ટ્રાફિક છે બધા મિત્રોને બતાવવા ટ્રાફિક માંગુ છે. છું. તો સાચી થોડી વાત વાર છે બધા બેસજો. રાજેશભાઈ. ઓકે કંટાળો ઓકે, ન નો લઈ આવતા, પ્રોબ્લેમ. તમે. હા હા. કોઈ કંટાળો ન લઈ આવતા. ઓકે ઓકે રાજેશભાઈ. મિત્રો, મેં કીધું એમ આજે જે બધા શેરિંગ છે ને તમે ખાલી નોટ કરજો. આપણે પાણીના શેરિંગ થી રિઝલ્ટ મળ્યા છે. વિચાર તો કરો મિત્રો, આજે બધા તમામ શેરિંગ જે આપણે લીધા ને એક ગર્વ અનુભવીએ છીએ આપણે આપણી ટીમનું કે ડિવાઇસ તો પછીની વાત છે, પણ પેલું આપણું ધર્મ એ છે કે ખુદ આપણે એટલો ઉપયોગ કરીએ છીએ પાણીનો અને બીજાને આપણે પાણી શેરિંગ કરીએ છીએ અને આવા અમેઝિંગ રિઝલ્ટ લઈ આવીએ છીએ. અને કેવા રિઝલ્ટ કે બાકી અતુલભાઈ, હા. તમે ચાલુ રાખજો, હું આમના મોબાઈલ લઈ જાઉં, કેન્સર હોસ્પિટલ બધાને જોવા મળે. ઓકે 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 તમતાર ઓકે. હા, તમે વાત ચાલુ અને રાખજો. કોઈ ભાઈઓ બાકી રહી જતા હોય તો એસે ટાઈપ કરી દેજો, જેમનું શેરિંગ આવી જાય. તો આજે જે બધા શેરિંગ આવ્યા ને મિત્રો, ક્યાંક ને ક્યાંક એમને સાજા ન થયા હોય ને તો આજનો જે દિવસ કાળો દિવસ આપણે કહી શકીએ, એના ઉપર પણ વિચાર કરવો પડે. કારણ કે એવા રોગો અત્યારે ભયંકરો છે કે ક્યાંક ને ક્યાંક એનું નિવારણ. મિત્રો, આ ટ્રાફિક અહીં સાંજની છે અને અહીં હું કાલે આવ્યો હતો ત્યારે અહીં ગાડીઓ માતી નહોતી આ કેન્સર હોસ્પિટલમાં. હા, બધા આપણે જોઈ શકીએ છીએ કે કેન્સરની હોસ્પિટલો પેલા ક્યાંય હતી નહીં, એને બદલે આજે ઓકે ઓકે રાજેશભાઈને આપણે બતાવી લેવા દઈએ પેલા. યસ યસ યસ. હા હા. હા હા, બીજા મળે છે ને. હા. તો અત્યારે હોસ્પિટલ પણ એવી બધી બની ગઈ છે ને કે એક દુઃખ વ્યક્ત થાય મિત્રો, છે આપણને. હું અહીંયા દિવસે અને આવું ને તો ક્યાંક ને ક્યાંક હા અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય દિવસે આવું ને તો. જગ્યા ન હોય. પણ પછી અતુલભાઈ બીજું મેં જોયું કે જેન્ટ્સ કરતા હમ. બૈરાઓ વધારે હોય અહીંયા. હા, પણ આજે સુસાઇડના આંકડામાં પણ લેડીઝ હાઉસવાઈફ જે છે એ વધારે છે. તો એનું એક જ કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક પોતે બીમારીના સકંજામાં અથવા એનું ફેમિલી આર્થિક રીતે ભાંગી ગયું હોય. અને હાઉસવાઈફ જયારે આવા કેસ આવે ને ત્યારે બે જ કારણો હોય છે, એક તો બીમારી અથવા એમનું પરિવારથી ક્યાંક સકંજામાં આવી ગયું હોય. તો આપણું જે કાર્ય છે, આપણું જે કેંગન ની સાથે જોડાવાનું મેઇન ઉદ્દેશ છે, ક્યાંક ને ક્યાંક આપણે પણ આમાંથી એક આંકડો છે એ નીચે લાવવામાં ક્યાંક આપણે સહભાગી બનીએ. અને જેમ આપણા ભાઈઓએ આજે રિઝલ્ટ મેળવ્યા છે મિત્ર, એનાથી આપણે ખાસ કહી શકીએ
કે કોકનું ભલું કરીને પણ આપણે આપણું ભલું કરીએ છીએ, બરોબર. તો એક ગર્વ થાય છે આપણને. અને આજે બધા શેરિંગ, કોઈએ પાણી પોતાની ઘેરે ડિવાઇસ છે ને રિઝલ્ટ મેળવ્યો તો ઘણા દાખલા છે, પણ પાણી શેરિંગ કરીને પાણી દર્દી સુધી પહોંચાડીને વિચાર તો કરો. રાજુ મામા તો પાણી આપે છે અમારે, સોમાભાઈ તો એ પણ પાણી દેવા જાય છે. તો કેટલી બધી આપણી ટીમની એક આપણું જે કહી શકીએ ને કે ખૂબ સારું, જેટલી ટીમ એમના ગ્રોથ માટે નથી કામ કરતી ને એટલું પાણી શેરિંગમાં કામ કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ. અને આપણે જોઈએ રાજુભાઈ બતાવે છે પહોંચી ગયા છે એ. તો 2 મિનિટ માટે આપણે જોઈ લઈએ પેલા. તો કોઈ બેડ ખાલી નથી, વિચાર તો કરો. ને મિત્ર તમે જોડાજો, એક જ મિનિટ. રાજુભાઈએ કેન્સલ હોસ્પિટલ બતાડી અને હું કેન્સલ થવાનું મુખ્ય કારણ મેં અહીંયા રાખ્યું છે. આજે બધું અનાનું જોગ બધું થઈ ગયું છે, કેન્સલના રિઝલ્ટ મળ્યા, કેન્સલ હોસ્પિટલ જોઈ, અને જે કારણથી કેન્સલ થાય છે ને એ મેં અહીંયા જ રાખ્યું છે, જોગાનું જોગ, બરોબર. એટલે મિત્રો ખાસ આજે મીટિંગ ને ઠેઠ લગી માણજો. ઓકે અતુલભાઈ, હવે ભાઈ જરાક છૂટા છે, નહીતર કંઈક થોડુંક આપણે શેરિંગ લે. ના ના, નો પ્રોબ્લેમ. એ દર્દીને આપણે હેરાન કરવું એ પણ આપણું ઓલું નથી. તો કોઈ ભાઈઓને એસેટ ટાઈપ શેરિંગ આપવું હોય તો એસેટ ટાઈપ કરી શકે છે. પછી છેલ્લી 2 મિનિટ આપણે રમેશભાઈ હોય તો પણ આપણે એમને ઇન્વાઇટ કરીએ. અને મેં કીધું એમ મારે આજે બતાડવું છે કેન્સલ શેનાથી થાય છે ઈ, બરોબર. એ પણ બધા મિત્રોની સામે જ મેં રાખ્યું છે. આજે મારો ડેઈલી નો રૂટીન છે, એમાં થોડુંક લેટ કરીને મેં એ બતાવવા માટે જ મેં આજે એ ડેમો રાખ્યો છે. તો કોઈ જો ભાઈઓ બાકી રહી જતા હોય તો એસેટ ટાઈપ કરે. અને જો આપણા લીડર રમેશભાઈ રામ હોય તો બેકબોન ટીમને કહું કે તપાસ કરીને એને ઇન્વાઇટ કરે. અને મિત્રો આજે નમસ્કાર તમામ મિત્રોને. રમેશભાઈ એક જ મિનિટ હું આ બતાડી દઉં. જી. આજે શાકભાજી મેં મોડું પલાળ્યું હતું, આપ જોઈ શકો છો. કેન્સલ થવાનું મેઇન રીઝન કેટલું બધું પેસ્ટિસાઇડ નીકળ્યું છે, દેખાય છે ને મિત્ર? અમારી અહીંની પરિસ્થિતિ એવી છે કે મારે 2 વખત શાકભાજીને આ રીતે પલાળવું પડે છે. એટલે આજે બધા જોઈ પણ શકે કે કેન્સલ નીચે રાખો ને, બધા હું નીચે ફ્લેશ લાઇટ રાખું છું. આ બીજી વખત પલાળ્યું છે. એક વખતમાં તો એટલું નીકળે છે, બીજી વખત પલાળીએ ને તો પણ નીકળે છે. એટલે આજે કેન્સલ થવાનું કારણ, કેન્સલના દર્દી અને કેન્સલની હોસ્પિટલ બધું માણ્યું. અને કેન્સલથી થતા આપઘાત વિશે પણ આપણે ચર્ચા કરી. તો આપણે ગર્વ અનુભવીએ કે આપણે એક સારી દિશા અને માનવ કલ્યાણ માટે આપણે જે કામ કરી રહ્યા છીએ બધા મિત્રો. અને ગર્વ એ છે કે રાજુ મામા તો ટીમ એમની મોટી છે, ઘણા ડિવાઇસ પણ છે, પણ મારા સોમાભાઈ જેવા ભાઈઓ કે જેમની ટીમનો ગ્રોથ કરવાનું નથી વિચારતી પણ દર્દીને સાજા કરવાનું વિચારે છે. આથી ગર્વ કેવો હોય મિત્રો? અને આથી સારું આપણે શું હોઈ શકે? હાજી રમેશભાઈ. જી નમસ્કાર તમામ મિત્રોને. વિશેષ ચર્ચા ન કરતા આપણો સમય અમે પૂરો થયો છે, કારણ કે આપણે સમયને થોડુંક વધારે મહત્વ આપીએ છીએ. અને ફરી વખત અતુલભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ રીતે તમે બધા મિત્રો છે એક વખત મીટિંગ માટેની તૈયારી બતાવો. કારણ કે તમે એક વખત બોલતા થશો તો ભૂલો થશે, બરાબર. ભૂલો જે થાય એ જ શીખી શકે, અને શીખવા માટે ભૂલ થવી ખૂબ જરૂરી છે. એટલે જયારે કઈ ભૂલ થાય ત્યારે ચિંતા નહીં કરવાની. આપણે અહીંયા શીખવા જ આવ્યા છીએ, અને આ દુનિયામાં કોઈ વ્યક્તિ શીખીને નથી આવ્યો, અહીંયા જ શીખો છે. એ વસ્તુ કાયમ યાદ રાખવાની મિત્રો. તો વિશેષ ચર્ચા ના કરતા ફરી વખત અતુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. રાજુભાઈને વિશેષ અભિનંદન કે અત્યારે એને લાઈવ કરીને બધું બતાવ્યું.
અને જે મિત્રોના શેરિંગ છે એ બધા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમને આ રિઝલ્ટ મળ્યા છે. અને વિશેષ હજુ વધુ પણ વ્યવસ્થિત થોડું કાળજીપૂર્વક પાણી પીજો. થોડો કાળજીપૂર્વક તમે ખાવા પીવામાં અમુક કંટ્રોલ ને અમુક પરેજી રાખજો, જેથી કરીને વિશેષ ને વધારે પડતો આપણે રિઝલ્ટ મળી શકે. ખાસ તમામ મિત્રો એક વસ્તુ આગ્રહપૂર્વક કાયમ કરવાની કે સવારમાં ઉઠી અને તરત જ વાસી મોઢે જેટલું પી શકાય એટલું પાણી મલાસનમાં બેસીને પી લેવું, 9.5 pH નું. આ તમામ મિત્રો કરજો. આ એક બધા મિત્રોને વિનંતી છે કે આ કરવાથી ઘણું બધું રિઝલ્ટ મળશે તમને. અને બાકી કઈ પ્રશ્નો હોય તો તમે તમારા ટીમ લીડરને કહી શકો, જેથી કરીને આપણે કયા કારણથી રિઝલ્ટ નથી મળતા એને આપણે વ્યવસ્થિત અભ્યાસ એનો કરી શકીએ. અને બાકીના જે પણ મિત્રો છે એની ટીમમાં રિઝલ્ટ જે ક્રિએટ થયા હોય એ મિત્રોના મીટિંગમાં બેસાડો અને એની પાસે શેરિંગ અપાવો, જેથી કરીને એને કોન્ફિડન્સ પણ આવશે ને બીજા મિત્રો છે એને ખ્યાલ આવશે કે ભાઈ આવી રીતે આને ફેર પડ્યો તો અમે પણ આવી રીતે કરી શકીએ. તો આપણી પાસે જે સારું હોય આપણી પાસે રખાય નહીં. આપણે કહીએ ગમતાનો ગુલાલ કરીએ, એટલે ગમતું હોય એનો ગુલાલ કરવો. ગુલાલ એટલે ઉડાડવું. જે ગમતું હોય એને હંમેશા શેર કરવાનું હોય, 5 લોકોને કહેવાનું હોય. તો કહેવાનો મારો મતલબ મિત્રો એ છે કે તમારી ટીમમાંથી કોઈ પણ રિઝલ્ટ મળ્યા હોય તો શેર કરાવો. અત્યારે એવું થવું જોઈએ કે કેવું ન પડવું જોઈએ કે ચાલો ભાઈ કોઈને રિઝલ્ટ મળ્યું તો એસેટ ટાઈપ કરો. બરાબર, એસેટ આવવા જ મળે. બધાને રિઝલ્ટ મળ્યા. અહીંયા જેટલા મિત્રો બેઠા બધાને રિઝલ્ટ મળ્યા છે. તો એમાં કેવું ના પડવું જોઈએ. એસેટ આવી જવા જોઈએ. એટલા બધા એસેટ આવવા જોઈએ કે ભાઈ એમાંથી 50% ઉપરને આપણે ટાઈમ ન દઈ શકવા જોઈએ. બરાબર. તો અને તમારી ટીમમાંથી બોલશે તો જ બીજા 5 લોકોને ખબર પડશે કે કઈ રીતે એને રિઝલ્ટ મળ્યું. અને શેરિંગ આપવું એક મિત્રો સેવાનું કામ છે. કારણ કે તમે શેરિંગ આપો એવી તકલીફ કે એવો જ રોગ કોઈ વ્યક્તિને હોય તો એ તમારા શેરિંગથી કદાચ એને પણ ફાયદો થાય. તો ખાસ મિત્રોને વિનંતી છે કે આ બાબતમાં તમામ મિત્રો છે થોડા સિરિયસ બનીએ. અને ફરી વખત અતુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તો આજે ઘણા શેરિંગ હતા પણ જબરજસ્ત શેરિંગ આવ્યા, એટલે એમના શેરિંગ ક્યાંક નાના છે એટલે નહીં દઈ શક્યા હોય મિત્ર, પણ કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ કોશિશ કરજો. અને મારી મીટિંગ કઈ ભૂલ હોય તો માફ કરજો. અને આપણા ગ્રુપમાં ચેટ બોક્સમાં જણાવજો કે કેવી મારી મીટિંગ રહી, તેથી મને પણ પાછી મીટિંગ લેવાનો એક ઉત્સાહ મળે. તો આજની મીટિંગને આપણે અહીંયા પૂરી કરીએ ઓમકાર નાદ સાથે. જય દ્વારકાધીશ. શુભરાત્રી. બેકબોન ટીમ બની શકે તો ઓમકાર નાદ સાથે આપણે મીટિંગને એન્ડ અપ કરીએ. થેન્ક યુ બધા ભાઈઓને. બસ આ જ રીતે આપણે પાછા મળતા રહીએ. શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. શુભરાત્રી. टूटा ये दिल तो क्या हुआ, अब भी बाकी है धड़कने धड़कने बाकी है हमें दम, हर कसम को फिर से दोहराओ है सदा हर दिल की, हर सदा को मिलके दोहराओ। लहरा